લે કાકા ઉઠો. હા ઘરાક આવા ઉઠો. ઘરે આવા હોવા ફોન આવ્યો તો શું હોવા ફોન આવ્યો તો હા ઘરાક આવા બાઈક જોવા અને તમે બેહો હું બાઈક હમું કદું પેલું. હા કરતા અરે પેલા સાપ મૂકે છે ને હા એ તો કહી દઉં હા. એ ઘરાક આવા તું બાઈક હરખા સાફ કરજો. હોવા ચકાચક કરી નાખો આમ. હાય થઈ ગયા કાકા થઈ એકદમ. આવો હા લે જો આયા નહીં ઘરે આવતા હશે કાકા. ઓ લે કાકા ઓ આવો બાઈક લેવા આવ્યા તમે વાહ બાઈક નું તમે ચાલુ કર્યું વેચવાનું ઓ અમે ચાલુ કર્યું એટલે આપડે બાઈક લેવતું નહીં મળી જાય ને? બાઈક લેવાનું તમે આમ કહો તો ખરા તો એમ. એટલે બાઈક તો આપડે હે ને મારા ને ભારે મોડેલ જ જુઓ આ બધા તો પારે જ છે આમ તો. ભારે જ છે એટલે ભારે એટલે એવી રીતના ભારે નહીં હા આમ ઊંચું મોડેલ આપડા ઊંચું મોડલ. 1000 પૈસા નું આવે રહ્યું લે, ભત્રીજા હા બાઈક ઊંચા નહીં થતો થાય હે ને? તો ઊંચું કરી દે કે એટલે પણ કાકા અરે ચીડ કે ખબર હા પારે કે એટલે પૈસા પારે કે છે અને ઊંચું મોડેલ કે આમ ઓ ઊંચું તો બધાય થાય તો નવું આપણું ઊંચું મોડલ તો હા એવડી તો ઊંચું નહીં કેતા એટલે આમ પૈસા પારે અને ઊંચું મોડેલ આમ એટલે બાઈક સારું આમ મજબૂત થઈ સમજે? આ જુઓ કોના 55,000 રૂપિયા હા ઊંચા મોડેલ. એનથી ઊંચું મોડેલ એનથી ઊંચું મોડેલ નહીં એમાં જોડે હાલ. નહીં સ અમાર જોડે હા હા ઓ ચો હા કાકા ચો હા. પેલું સેલ લે તું નતો લાયા 15 માં હી વાહ એની કિંમત વધારે કહી દેવાની કમતી પાર્ટી લાગે હા આમ તો એની ચાંદી પડી હોય જતું રહ્યું. હા એ રીત છે તમાર હા હા તમારું બજેટ કેટલું હોય આમ તમે કહો તો ખરા તો એ રીતનું અમે પછી બતાવીએ એમ તો. હા. એટલે બજેટ તો મારું કોઈ અનલિમિટેડ છે ચિંતા ના કરજો ને તમે બતાવો તમે હાલ તો આયરા તો જોઈ લો. આ છે 45,000. 45,000 હા હા. ઓના બરાબર. 30,000 બરોબર અને આ છે 20,000 રૂપિયા. 20,000 બરોબર ઇંચી અને- નાચું નેચું ઊંચું ઊંચું જોવાનું ને. ઓ હા આ રહ્યું 2 લાખ રૂપિયા. હા 2 લાખ 2 લાખ રૂપિયા એટલે એક નંબર બાઈક એક નંબર તમે જોઈને ચોકી ગયા ને આમ કે આની 2 લાખ રૂપિયા કિંમત હશે. વાત સાચી તમારી પણ હવે બાઈક તો મને હારું જૂનું લાગે પડું છો એટલા બધા પૈસા હોતા છે જૂનું જ હોય ને, જૂના જમાનાનું જૂના હોય એટલે જમાનાનું હોય રાજાઓના સમયનું હોય તાણ. હોવે. એટલું બધું જૂનું હા હા ઈ તારની સિસ્ટમ જેવી હતી ખબર હે? બધી અલગ 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 હોય. આમ તમે કિક મારો ને હા એટલે શું થાય ખબર ફોન વાગે. ઓન વાગો એવું હોવે. ઓન મારો ને એટલે બાઈક ચાલુ થાય અને બ્રેક મારો ને એટલે લાઈટ થાય અને રેસ ચાલશે ને એટલે બાઈક સીધું તો એવું હોય હોવે. અરે રાજા આરે ને મને હા યુદ્ધ માટે લઈ જતા હતા મને. યુદ્ધમાં લઈ જતા એમ હોવે. એમાં તો કિંમત હોય જોવાની હો અને તમે આ બાઈક લઈ જાઓ ને હા તો ગામમાં બધા કે એ જૂના જમાનાનું બાઈક લાય રાજાઓના સમયનું લાય એવું કે બધા ગામના આમ તમને ગણશે રાજાઓ આમ. અને ખાલી બેહો તમને ફિલિંગ આવશે રાજાઓની બેહો બેહો આમ બેહીને જુઓ તમે આમ ખાલી. ખાલી ઓટો મારો ને એમ ટ્રાય કરું ખાલી કેવું લાગે હા. લાગે ને એકદમ રાજા જેવું લાગે જો એ કાકા કેવા લાગે હતું રાજા જુઓ જેવા તો. લાગે એકદમ આમ તો દેવાની હા, મજા આવે ને પણ હાર્યું આપડા સાઈડ પર રાખવા ઘડી હા. પણ ફોનથી નેચું મોડેલ તો બતાવો મને બીજું પેલા નેચો તો આ બતાવ્યા ખરા બધાય. નેચો જ છે ને. પણ તમે હાલ તો ઊંચા મોડલ કહેતા હતા બધા. એટલે ઊંચું તો બરોબર પણ હવે તમે મને કીધું નહીં કે જૂના જમાનાનું હોય અને સિસ્ટમ બધી પેલી છે આપણે શું આપણે તો નવા જમાના નહીં ને હા, આપણા નિયર આ જૂની સિસ્ટમ ફાવતી છે એ વાત તો સાચી હો તમારી. સાચી તમારી અને મને તો થોડું નેચું બતાવો વાંધો ને ચાલશે આપણે બીજું જે હોય માટે આપણા આ જમાનાનું. રહ્યું ને 20,000 રૂપિયા વાળું હાલ લઈ જો. એવું હા, હા, લઈ જાઓ 20,000. નેચામ નેચું પછી આવી ગયું એક અને આમાં તમને 5,000 નું ડિસ્કાઉન્ટ મળશે એવું કેવું તાણ. હઉ. એમ નહીં પણ એટલે ઓની કોઈ વ્યાજની કિંમત થાય એવી નહીં વ્યાજબી ની હા લાખ રૂપિયા હાલજો બીજું શું તાણ. આ તો તમે બીજા કરે છે ને એટલે હાલ અમે ચાલુ કર્યું નવું હા એટલે તમારે ડિસ્કાઉન્ટ હાલ દીધું લાખ રૂપિયા એવું થાય તમારા. લાખ રૂપિયા છે હા લાખ ચો ઓછા કરી તું. એટલે કાકા તમે શું કરો? લે આ મુર્ગો આવ્યો ને આવ્યો એટલે પણ આ તો 500 નું જ છે આપણે તો ચેલા પણ તો એ મળશે તો વાંધો નહીં. એટલે પણ તે હજી તો લાખે વધારે લાગે મને હજુ થોડા વ્યાજબી થાય નહીં એટલે તમે હવે વ્યાજબી ના થાય ભલા મોણો ચોણ વ્યાજબી થતા હશે અરે 2 લાખ નું બાઈક હ. હાલ તમારું બજેટ 12 બોલતું તું આમ અને હવે તમે બુડો લો તમારું બજેટ છે તો એમ તો કહો ને હા. બજેટ મુશ્કેલ તમારું 5,000 5,000 હોવે.
એટલે હાલ તો કાકા આ તો કેટલાની વાતો કરતો હતો હાલ તો 2 લાખ ની વાત કરતા હતા ને તો 5,000 ની કિંમત કરી. એમાં બજેટ આટલું જ છે યાર 5,000 નું. બહુ જ સારું જ છે. એવું બાઈક તો અમારા જોડે હદ નહીં કે 5,000 માં. એટલે પણ તમારે પેલી સિસ્ટમ નહીં લોન વાળી? ના એટલે હાલ અમે નવું ચાલુ કર્યું ને હા. એટલે લોન વાળું એવું નહીં હાલ સિસ્ટમ હાલ નહીં એટલે લોન તો વાળી સિસ્ટમ જુઓ જ ને યાર, બધા હાલ જુઓ પણ હાલ હવે શું કરીએ જે હાલ અમારે હજુ નવું હાલ નવું ચાલુ જ કર્યું કર્યું હમણાં. તો ના હોય તો તમે એક કામ કરો તમે હા અમને મહિને હપ્તો હાલ દેજો તમે તો વાંધો નહીં, હું તો હાલ દઈએ. ફાઈનલ ના હા ફાઇનલ. બરાબર મોબાઈલ નંબર લઈ લે. હા હા. મોબાઈલ નંબર લાવો તમારો. ના મોબાઈલ નંબર હશે હમણાં ફોન કરે ને એમને. હોવે ને લોકેશન નાખી દઉં. હા, બરાબર. હા. નંબર હા તમારી જોડે? હા નંબર તો એટલે વાંધો નહીં. એટલે તમે યાર 5,000 છે બરોબર? લઈ લો જવા દો હવે તમને ગણ લો કાકા એ પૈસા કમ્પ્લીટ હે ને? હા કમ્પ્લીટ હા. હવે પણ પેટ્રોલ નાખવાનું ચાલો. રાશિ પેટ્રોલ. તમારે નાખવાનું એટલે પણ મારે જો 5,000 જ પડે હું લઈ જઉં જો દોરીને જાઉં. અને એ સિસ્ટમ જ નહીં અમારે પૈસા પા હાલવાનું શું. તાણ. એટલે પેટ્રોલ નખા ચાલો જ પણ યાર તો પેટ્રોલ નખા બાઈક ચીજ નહીં હેડે. તો દોરીને લઈ જાઓ વાંધો ના આવે. દોરીને તો ચીજ ન લઈ જાઉં, બાઈક દોરીને લઈ જાઉં તો પછી હેડીને જ ના જાઉં, બાઈક લઈને જાઉં દોરી. દોરી પેલા વચ્ચે પેટ્રોલ પંપ પૂરા દેજો દૂર તો શીખવા ગયો. તો પૈસા જો કે પેટ્રોલ પંપ પૂરા આના એમ કહું. એટલે કાકા હાલ દો મને તો લાવો થોડા બીજા પૈસા નહીં તમે. હાલો કશું નહીં મારી જોડે. એટલે આ જવા દો હળ કાકા હાલ દો હાલ્યો. આ નવું કરીને એટલે કહું અને આપડે હવે કોક ચાના કરતો થોડો બુડો. યાર 200 રૂપિયા તો હાલે હવે એમ કેટલું હોય પછી? હોવાનું कहाँ से आते हैं? આ તો શોરૂમ વાત કરશો કે બીજું કોઈ હતી તાણા કરતા આવામાં. એટલે પણ 100 રૂપિયા હોતા છે, 5,000 નું બાઈક લીધું કોઈ થોડું તો છોડાય. તમને 2 લાખ નું બાઈક આલ્યું તમને 5,000 અને તમે હજી પાછા તણા કરતા આગો તમને શરમ આવે કશી હોય? એટલે પણ તઈ ભલે ગમે એવી પણ તને 5,000 રોકડા તો આલે યાર. ચાના કરતા થોડું પણ બાઈક લીધું છે જોડે યાર. એ પછી વાત બધી કરશું આપણે જાઓ તો તમે હાલ જાઓ તો હજી. હવે તો એનું પેટ્રોલ પૂરા છે તાણા ગણજો બધું જે ગણો હોય. 100 રૂપિયા તણા કર ગણ લેજો તમે. એટલે પણ એવું ના ચાલે બુડો. ચાના કરતા છોડી પણ આપણે કોઈક વસ્તુ વેચીએ તો નહીં છોડતા, બધાય છોડે. હાલ દો. હાલ દો હળો પાર આવે બધું હળો. લાવવાનું ચાવી તો હા ને એના. એ ચાવી વગર જ આવે રહ્યું ડાયરેક્ટ આવો જૂના જમાનાનું હોય. જૂના જમાનાનું એટલે જૂના એમાં તો જમાનાનું. ચાવી હતી અને ધ્યાન રાખજો આ પેલું કિક મારો એટલે હોર્ન વાગશે ને હોર્ન મારો એટલે ચાલ થા. હાલ તો દોરીને લઈ જાઓ પેટ્રોલ પંપ સુધી. હજુ પેટ્રોલ નહીં અંદર પણ. તાણા. દોરીને લઈ જવું પડશે, ઘર સુધી દોરીને લઈ જાઉં હા. અને પેલા અમે ઘરે જઈને સિસ્ટમ સમજી લઉં ને પછી આખી. હા. પેલા પ્રેક્ટિસ કરી લેજો તમે. જઈ. પાહો તો ચોકન તું યાર ચો જાઉં. હા, બીજું. 7,000 રૂપિયા હતા. 7,000 હતા પોચ રાખ્યા તો 200-400 જ હાલ્યા. હમ. ગણતે આવડતું નતું લાગે હોય ને કેવું ઉલ્લુ બનાવ્યો. પોચ કીધા હાથ નહીં હાથ હતા આવું એવું? હું કશું કીધું નહીં કે હાથ હે પોચ જ દીધા. હળો. અને હજુ બીજા મહિને પોચ આવશે અલગ. હા બે હળો. એટલા બધા થઈ ગયા જો પૈસા. એટલો થઈ ગયા. થઈ ગયા ને? હા. મને 12 રૂપિયા આલો તારે તો હજુ તો 2 ટા થયા હાલીએ પછી. પણ આલો ખરી 12 આજે મહિનો જ શું પેલા કરવા તારે? તો હાલ પૈસા હાલ ઉપાડવા પૈસા. તારે. પૈસા તો હાલ અમાર જોડે આવું કર. એ તો ભાઈ બાઈકો લાવવાના બાઈક બીજા લાવવાના નાખવા. છે. પછી તાર ગાડીઓ સાફ કરવા રહેવાનું કે નહીં રહેવાનું? બોલે આનું તો પછી બસ તાર જા બાઈકો સાફ કરવા આ પૈસા ની તો ગાડીઓ લાવવાની છે જીવન. મોડે તો પાવ કોણ હાથ જા હેડ પેલા હે જઈને પીતા હે અને બાર ઓડે ભરતા જઈ જા. આ વોચ પડ્યો આટલા આપડા. 200 રૂપિયા હાલો હજી હરખા સાફે કરતા નહીં 200 રૂપિયા લેવા હમણાં પગાર થાય એટલે મહિને પગાર આલ દેવાનો તો મહિને ચાલવાનો હોય ને તાણે. આ ઉચ્ચ કોણ હાલે તા હમ. જબર પૈસા હાથ તો આઈ જાઓ. આઈ ગયા 12 મહિનાની મજૂર કરી એટલા ભેગા થઈ ગયા પૈસા. એટલે પાણી લ્યો કાકા પાણી પીઓ. તમારે પાણી તો પાય પણ મને ચા પાણી ના પૈસા આલો. ચા પાણી ના પૈસા અમે ચા પાણી કરતા નહીં. આમાં તો કરો અમે ચેન્જ સાફ કરે તમારે એમાં 2 બાઈક નીકળા ચા પાણી ના આલી ભાઈ ઉપાડમાં લખાયા પૈસા. ઉપાડમાં ઓહો લેવા લે આલુ. પેલા 2000 માં ગણાઈ જાવ ભાઈ. ઓહો 1800 બાકી રહ્યા બરોબર તારા. સારું. લે અમેલ દેજે ને તો આ તો ચા પાણી ના કીધા એમાં મારા ઉપાડમાં લખણ કરે 15 દાડા મેં 2,000 રૂપિયા કથા લેવા 200 કરી એટલે પછી 15 દાડા પછી આબુ જ નહીં. કાકા દાડા ભરાઈ ગયા ને આપડા. અરે યાર દાણા આ ગ્રુપમાં તમે મેસેજ કર્યો હતો બાઈક વેચવાનું. હોવા હોવા હા બાઈક લેવા. બાઈક લે આવો આવો આવો.
શું લેવાનું આમ? એક જ વીકી અમે આવો ને. બજેટ કેટલું હોય આમ? તો હાર બાઈક બતાવો ને. સારું જો નવા જો. આવું જોવું ને હા તો આ જુઓ, આ ઊંચું મોડલ આના 55,000. 55,000. અમે હાર જ બાઈક રાખીએ બધા. આ થોડો નેચું મોડલ છે હા આના 45. આ ઇન્થી એ નેચું સારી, ખરી વાત. અને ઇન્થી એ નેચું આ થોડું સસ્તું છે આના 20,000 રૂપિયા. હવે આટલો બાઈક વધ્યો. હા આટલા વધ્યા તમે અમે જોઈ લો તમારે ચીવ ગમે હું મારી બાઈક હું. કીધી સારું એમ ને તમારે જે ગમે એ. એનું ના ટોપિક આગળ. ચોપડી કાગળ તમને અઠવાડિયે ચેડ મળી જાય, કેમ કે એ બધી પ્રોસેસ કરવાના આવે ને એટલે તાત્કાલિક ના મળે. તાત્કાલિક નહીં મળે, અઠવાડિયા પછી જ મળશે તમને. હા, અઠવાડિયા પછી મળે. થોડું કોન્ટેક્ટ કરીને તાત્કાલિક કરી આપો ટોપિક આગળ. હા, એ તો કરી આલશું. તાત્કાલિક તો એ જોશું અમે અઠવાડિયા મોર થઈ જાય તો. એમાં બહાર લઈ જવાનું એટલા. ના ના તો કશો વાંધો નહીં, તો કહી દે કે નવું લીધું હોય એમ કહી દે. 30,000 ને. કરી હજાર. લાવો તો હું ઘરનો લાવો. વધારે આઈને તો. વધારે? ઉવ્વ. લાવો ને તે તો વધારે છે તો હું બીજા પાસે હાલ દે. ના, ના, હારી જ ગમે ને તમને? હા, ઉવ્વ, ઉવ્વ. લો. લઈ લો. ગલનો કાકા કમ્પ્લીટ હો. ઇંગ્લિશ ને 30,000. જવા દો તો હાલો. હા, શું ઘરે પણ કેવું પેટ્રોલ હશે ને? હવે એ તો એવું તો એટલું તો હોય જ. જા કાકા. હારી બીજા આવી ગયા. હા હવે ખાલી 3 જ વધે છે. 3 જ વધ્યા. અને આટલો વધી વેચાઈ દે ને એટલે પછી તો આપડે કશું વાંધો. હવે ગ્રાહક ના આવે તો વાંધો નહીં, આપણે શાંતિ ઊંઘીએ. હવે આજનો દાડો જ ભરાઈ ગયો આપડે. હા, હવે શાંતિ ઊંઘીએ. હા કેટલા પૈસા આયા જો ગણ તો ખરા પેલા. ગણજી ચેટલા થયા બધા. અરે તરી અને અરે વીન પેલા 25 તરીન 55,000 રૂપિયા. આટલું તો 2 વાર કોમ કરીએ ને તોય મજૂરી ના ભેગા નહીં થતા. તો પછી એટલા બધા પૈસા. જો ઓમ ધંધો જેવો ખાલી આર્યો. જબ્બર ધંધો હે. તાણ. હવે પણ આપણે તો બાઈક રે 3 બાઈક વધ્યા. અચ્છા હવે નહીં. ઘરે ઘરે મૂકી દેવું પૈસા. હા, ઊંઘી હમણાં કોઈ આવતું કરતું પાછું હોય, ઊંઘું મૂકીને જવાય નહીં. લે. કોઈ હું દુકાન ઊંઘું હવે. આપણે હુઈ જા, આપણે તું હુઈ જા, હું હુઈ જાઉં. હા લે હજુબા. આવો આવો. શું કહો? તમે હેડી ના આવ્યા, કોઈ ફોન બોને ના કર્યો ને? અલે આ શું ફોન કરો યાર, જબરું થઈ ગયું. કેમ શું થઈ ગયું? અલે બાઈક હે ને હું કાલ બજારમાં લઈને ગયો ને, હા તો બજારમાં થોડું કામ હતું, હું મેલીને ગયો પાર્કિંગ કરી. હા. તો બાઈક ચોરાઈ ગયું પડું મારતો. વાત કરો. તાણ યાર ત્યાંમાંથી હેડી બાઈક ના ચોરાઈ ગયું? તાણ. એ તમારું? હોવ. એટલે પૂડો હવે તમારે જેવા આગેવાનો બાઈક નહીં પેલા નહીં તો અમારે શું? હવે આપડા બાઈક ઉપર થોડું લખેલું કે આગેવાનનું બાઈક અહીં ચોર તો ગમે તે ચોરી જાય. વાત સાચી, પણ યાર હવે તમારું બાઈક ચોરી થઈ ગયું છે ને. મોડે મૂકી અને જો બજારમાં થોડું કામ હતું તે વર્તાઈને જોયું તો બાઈક જ નહીં. એવું હે? તે ફરિયાદ નોંધાઈ. હવે પોલીસ કે અમારથી થાય એટલી પ્રોસેસ પેલું કરશું એમ. હા, તો એ જ રીતે આપણે તો પોલીસ સ્ટેશન ના કઈ પછી હા, પોલીસ સ્ટેશન આપણે લખાયું. કરવાના. પોલીસ કે અમે જેટલી પેલું થાય એટલું કરશું મહેનત એમ. એટલે પણ ભલું પાછું તો મારે ટેન્શન હે પૂડો. ચમ? હું યાર કાલ નવું બાઈક લાવ્યો છું. આ તમે લીધું ને? હું લાવ્યો કાલ નવું એટલે બાઈક લીધી? 2 લાખનું. ઓહો, એટલે 2 લાખનું બાઈક? 2 લાખનું પૂડા તો જૂનું છે, રાજાઓના સમયનું. અને આના સિસ્ટમ જે ખબર હે? હા. તમે કદી આવું બાઈક જોયું જ નહીં હોય. જેવી સિસ્ટમ? આના કેવી ખબર? હા. આમ બ્રેક દબાવો ને હા. એટલે લાઈટ થાય, ઓહો. અને વન મારો ને એટલે ચાલુ થાય. ઓહો. એવી સિસ્ટમ. એવું એમ? હોવા રાજાઓ. હજુ ભાઈ હા, પણ આ બાઈક મારું યાર. અલે એ પેલું બતાવ્યું આવું. અલે આ નંબર જુઓ તમે, આ બજાવો 37 નંબર અમારા બાઈક નો યાર. પણ હજુ તમે ના હોય યાર, આ તો છે જૂના જમાનાનું બાઈક હે, અને રાજાઓ ચલાવતા રાજાઓ યુદ્ધમાં લઈને જતા આપણે લઈને આવ્યા શોરૂમ માં. કેટલા લાખ તમે બાઈક? 2 લાખમાં 5000 ભર્યા હે, બીજા હપ્તા ભરવાના. હજુ ભાઈ તમે મોન બાઈક મારું યાર. ખાલી મને હે ને ટોપો ચેન્જ થયો. બાઈક મારો નંબર ના ઓળખું યાર હું. એટલે વાત સાચી તમારી, પણ હવે હું તો શોરૂમ માં લાવ્યો પૂડો. ચોઈ લાયા તમે ચિયા શોરૂમ માં? એમાં બાજુમાં એક શોરૂમ ખુલ્યો હમણાં નવો. એવું? હોવે. અને 2 લાખ નું? 2 લાખનું હોવે. એટલે 7,000 માં તો હું બાઈક લાવ્યો તો યાર. 7,000 માં લાવ્યો તો બાઈક. એટલે તો બીજું છે પેલું પાપડું. આ રહ્યું જે 37 નંબર મારું બાઈક હે યાર. તો બધી કરી. મારું બાઈક ના ઓળખું? આ ખાલી ટોપો બદલો મારા લાલ પટ્ટો રહ્યો કે નહીં,
એવો ટોપો હતો, આ કાળો ટોપો કરી નાખ્યો. એટલે મને એવું લાગે છે કે જે તમે બાઇક લાગ ને હા. એ બે ચોરીને તમને ભટકાડી હોય સિસ્ટમો કઈ કિક મારો ચાલુ થા. એવું હોય? હવે મારો તમે તમને એમ કીધું કિક મારે એટલે લાઈટ થાય. હા. હવે મારજો કિક કેવી લાઈટ થાય હું જોઉં. ચાલુ કરવું હોય? હવે ચાલુ કરો. એટલે પણ મૂકો સિસ્ટમ ઊંધી છે ને એટલે હું ખાલી લાઈન પડી રાખ્યું. તો આપણે સિસ્ટમ ખબર પડે નહીં. હવે ચાલુ જ નહીં કરી. ચાલુ જ નહીં કરી મેં. આ કિક મારે એટલે ચાલુ થા. હા. મારો કિક. મારું બાઈક ઉડો મુના ઓળખું. અને તમે મારા બાઈક નહીં ઓળખતા. એટલે પણ મેં તો તમારા બાઈક ને નોટિસ તો કરેલું પૂડો નથી. ચાલુ થાય. હવે તમે કહો કિક મારો એટલે લાઈટ થાય. ઘણો એમ કહેતો વાન મારો એટલે ચાલુ થાય કહેતો. એટલે એવું ના હોય હજુ કદી બાઈક હાકી કે નહીં ભલા મોણો. એટલે હું તો 2,000 તો આલે હા ને બીજા હપ્તા કર્યા પાહા તો. ઓહો પોચ આલે ને પહોંચાલે. કશો વાંધો નહીં. પોચના 10 તમારે પાહા લઈએ હડો. તમે આ બાઈક લઈ લો. હા એને એક કામ કરો, એ ભાઈને બેહો તમે બેહીને વાત કરી હડો આપણે. બેહો. આપણું જુઓ ને મારું બાઈક મું ના ઓળખું. લાઈટ ના બાઈક તૂટેલું તું. આ બાઈક છોકરો લઈને પડ્યો તો. એવું હા? ઓહ શેતર જતો ને તે પડ્યો તો તૂટી ગયું તું. બેહો તમે. એટલે પણ તમારું બાઈક ચોરેલું વાંકન શું આવે યાર? એટલે આ ચોરી કરે કે નહીં એટલે આ બધા પડખા બડખા બદલીને વેચી મારે. વારો તમે લીધું ને વેચાતું હા. તો ચોપડી કાગળિયા ચાલે છે ને. ના એવું તો કોઈ આલું નહીં અમને. ચોપડી તો હોય ને બાઈક ની હચમ ના હોય. એટલે પણ એવું તો મને કોઈ યાદ જ નહીં આવે ચોપડી કાગળિયાનું તો પડું. હા તો પછી તને એ તો મેન પેલા બાઈક લો ને એટલે પેલા એના ડોક્યુમેન્ટ લેવા પડે. કુના નોમે એટલે પણ મૂકો આ સસ્તા બાઈક મળે હ એટલે એમ ના બોલાવી લઈ દઉં. એમ ના લઈ લેવા. સસ્તા બાઈક મળતા હજુ પા. એવું હોય? હોવો તારું ચોપડી કાગળિયા વગર લેવાય યાર. હા તમે એ ભાઈને ફોન કરો. તમારા હપ્તા બાકી હે ને તો તમે ફોન કરો કે હું હે ને મારા કે પૈસા સગવડ થઈ હે એટલે તમને પૈસા આલવા તમે ચી જગ્યાએ હો. કો તો એક કામ કરીએ આપણે ડાયરેક્ટ શોરૂમ જ જઈએ. પેલા ફોન કરો હા. એટલે એ રહે ને આખા પાસા નથી અને કાં તો ચોર તો કેવું આ લઈને ફરાર થઈ જાય. એવું હોય? હા એવું એટલે તમે ફોન ના કરો. પણ એમાં તો ખાસે બાઈક પડે તો બધું 4-5 જેવો. એ તો જતા રહ્યા. તો સ્કીમ હોય બધી યાર. પબ્લિક ને દેખાડો કરવાની એવું સમજે. હોય? હા ખરો ફોન કરો. એટલે પણ આ બધા હું એકલા નહીં લીધું પાહું. તો પેલા વિકુભાઈ નહીં હોવા એમને લીધું અમારી બાઈક. તો પેલા વિકુભાન હોય બોલાવો. એવું કરવું હોય? હોવા ના કઈ એ પાછા હરક પદુડા હા એમને બાઈક નો ચોરેલું છે ને તો લઈને પડશે ને તો પોલીસ પકડશે ને તો હીરા હલવાઈ જા. હા તો સારું તમે જ્યાં નહીં ચોય લઈને પકડ્યો તો. એટલે હું તો ચાલુ જ નતું કર્યું. હેલો વિકુભા ચેલા હતા ખરે હોય એમ ને તો ભૈલુભાઈ આપડે આવો મારા ઘર બાજુ. પેલું તમે બાઈક લાયા ને એ લેતા આવજો. હવે જલ્દી આવો. આવો. હા તાણે એવું હજુ અને તમે એટલો વિચાર ના કે રાજા વખત નું બાઈક હતું બરોબર. રાજા હતા તો ચોકણ બાઈકો હતો. લા તો મૂકો હશે આ તો યુનિક હોય ને યાર. ના હોય. રાજા વખત તો ઘોડા ઉપર રાજાઓ પેલું કરતા એ વખત ચોકણ બાઈકો હતા. તમે બડો એટલું વિચાર ના આવ્યો તમને. એટલે હું તો તમે હરખમાં આવી ગયા લઈ લીધું બીજું કોઈ નહીં. એટલે મને વિકુભા હમા હતા કે વિકુભાઈ સસ્તા બાઈક લાયા કોઈ સસ્તામાં તો હું લે ના લાવું. આ એમાં સસ્તામાં હું તો પોકી જતો. સસ્તામાં ના લેવા જોઈએ. તો હલવાઈ જવાનું થાય બરોબર. આ તો તમે ચાલુ કરીને બજારમાં જાઓ મેં તો ફરિયાદ નોંધાઈ લીધી. પકડો પોલીસો. પેલા પૂછપરછ ના કરે કે હાગા બગા હા પેલા તો પ્રસાદી હાલ દે. એવું હે? તાણ પોલીસ પકડા મેં લખાયો નંબર મારો તમને જ પકડે તાણ. ચોરી તો તમારા જોડે બાઈક કોને પકડે. અલ્યા પેલું વાત તો તમારી સાચી હો. તાણ યાર નકમ હા યાદ વિકુબા બાઈક લાયા જબર બાઈક લાયા તો એમને પાછું હાકતા આવડતું નહીં તો નવું લાય બાઈક જો તો પડે ને એને હાથ પગ પગાડ. ઓ ભૈલુભા હો વિકુબા આવો. કેવું ચાલે કો? મજા મજા. ઘણા દાડે આયા બાજુ આયા. વાહ વાહ સમાચાર હમણાં કે તમે બાઈક લાયા એટલા આવ્યો. હા બાઈક તો મીએ લાયો ને જુભાઈ લાયા જો. હા લાયા જુઓ તમે જબરદસ્ત અજુબાને બાઈક લેવરાયું. એટલે હું જતો તો ઘરે બાઈક લઈને આયરા તજા હોમાં આયરા કે મારે લાવો મુકો લાવી દો તને શીલા બાસી મેલો હો. અજુબા લાયા પણ જબર લાયા. મારું જ બાઈક લાયા. એટલે હું ભલા મોણે વાત કરો તમે. જુઓ પેલા બાઈક જુઓ તમે. એટલે તો પહેલું મારું બાઈક હલે અરે કે મારો બાઈક 2 દાડા પેલા ચોરી થઈ ગયો. ભૈલુભાનું બાઈક ચોહી હોતું છે હોય. એટલે મારું બાઈક ચોરી થઈ ગયું ભલામણ હાર્યું. મારું બાઈક મારો નંબર ના ઓળખું હું યાર. 36-70 નંબર હશે જોઈ લો. આ 36-70 નંબર નું જ છે. તો પછી એટલે ભૈલુભા બાઈક તો એવી જ છે 36-70 નંબર જ છે. આ તો મારું બાઈક હું ના ઓળખું ભલામણ. એટલે ઓળખી જો ને તમારું બાઈક તો કુલ ના ઓળખે કે હળો. હા તો ભાઈ અને આર્યા પાંચ ચેલામ લાયા ખબર ચેલા? 2 લાખમાં 2 લાખમાં અને હું ચેલામ લાયો તો 7,000 માં.
7,000 અને 2 લાખ તો વોકડો અડતો જ નહીં પેલા તો. આ તો પણ લઈને આયા, પૂછો એમને. અલે જુવા 2 લાખ માં લાયા. અલે હવે લે મને તો એ કહેતા હતા કે આ તો જૂના જમાનાનું બાઈક છે, રજાનો સમયનું. હોવા. પણ રાજાઓનો સમય અત્યારે તો હોય તો તમે જોવો તો ખરી આ યાર. તો હું એમ જ કીધું કે રાજા વખત બાઈક જ નતો પેલા. હા. એટલે પણ મને તો એમ કહેતા હતા કે આ તો હાર્યું બાઈક છે, રાજાઓને લઈને યુદ્ધ કરવા જતા. એ તો બાઈકો લઈને યુદ્ધ કરવા જાય ને. તાણ. હવે એક કામ કરો, એ બધું જવા દો તમે, અને એને ફોન કરો ભાઈને કે મારા પૈસા આલવા તમને, તમે કેટલો હોય એમ પૂછો. હા વારો ફોન કરવા. હા તમે પાછા 2 લાખ કોઈ પૂરેપૂરા તો નહીં આલે ને. મેં તો 5,000 જ આલ્યા ખાલી. હા 5,000 આલે ને. હજી તો નક્કી કર્યું છે કે બીજા હાલવાના. એટલે હપ્તા કરવા કીધું. હા ભાઈ અને તમે કહો કે મારા પૈસા સગવડ થઈ ગઈ, મારે બધા પૈસા આલ દેવા. હા બધા હું બીજું પૈસા કોઈ ના ભરવા કહેતા. આવું. બીજું કોઈ ના કહેતા. હાલો, હું તો પેલું બાઈક લેજો ને તમારા જોડે 2 લાખ વાળું. હોય ભાઈ બોલું. હવે મારા ને હવે આપલા બીજા પૈસા આપડે બાકી હતા ને એનું સેટિંગ થઈ ગયું, એટલે મારા બીજા બધા પૈસા ભરી દેવા. એટલે તમે એકલા આપડે શોરૂમ જ છો ને? હા રોડા હું આવું હો પૈસા લઈ. એકલા જ રહેજો. એ હા એકલા જ આવું. લડો એકલા જ બેઠા. હા ઈ કણ જ છે ને રે. હોવા. હવે ને વિકોભા તમારું વાળું બાઈક નહીં લઈ લેવું, હા. હારી બાઈક દોરીને લઈ લો, અને ચાલુ કરીને દોરીને લઈ લો. ઓવો અને અવાજ આવશે ને તો અમને ખબર પડી જાય પાહા. હોવા. અને કે ખબર તો પડી જાય પણ હું એ સિસ્ટમ નું કહેતા સિસ્ટમ જોઈ મારે કાં. હોવા. તમે કહેજો કે લે કિક મારી લાઈટ ચાલુ કરી આલજો, ઓવો હા. અને વન મારીને ચાલુ કરી આલો. કિક મારો એટલે ચાલુ થાય એટલે લાઈટ તો થવાની છે, પણ કે વન મારીને ચાલુ કરી આલજો. તમને જો અમને જે સિસ્ટમ કીધું ને એ રીતે તમારે કહેવાનું કે જો સિસ્ટમ હું મને ખબર નહીં પડતી બતાવો ને. એટલે પેલ દેવાળી મૂળ ઉતાળમાં કશું જોવા ના રહ્યો. ચોપડી કાગળિયા લેવા નહીં રે પા. તમે લાયક નહીં. મને તો હાલે ચોપડી કાગળિયા. હા તો તમારું ચોરેલું છોડો. ચોપડી કાગળિયા હાલે જ નહીં. બે બેગ જેવા ભેગા થયા. હા એ દોરીને લઈ લો. હા જુઓને પણ જેવું કર્યું હોય બધું બદલી નાખ્યું હોય. મારા લાલ કલર ના પટ્ટા વાળો ટોપો તો કાળો કરી હા નાખ્યો. એ વાત સાચી તમારે લાલ ટોપો હતો. લડો. કાકા હા. પેલો પૈસા આલવા આવે છે. કુણ? પેલો બાઈક ના તો લઈ ગયો. ઓ પેલો 2 લાખ વાળું. ઓવ હીરો પૈસા લો. ઓવ પાછા પૈસા થઈ જાય તો આપડે. ત્રણ અલે હેટ કેટલા થઈ જા હવે? બહુ ભલે 55,000 તો હાર્યા. 2,55,000. 2,55,000. એ આ કોણ આવ્યું? એ પૈસા લઈને આવ્યા લાગે. બેહો. બેહું નહીં, બાઈક લેવા આવ્યા, બીજું ને આવવાના પૈસા આલવાના. અમારા ભાઈને લેવાનું બીજું બાઈક. બીજું બાઈક લેવાનું. આ પડે જો આ બાજુ બાઈક આ બાજુ પડે છે. નહીં, પણ મારે આવું જોવો રાધાઓનું સિસ્ટમ વાળું. આવું જોયું તો અમને આવી દીધું. એક જ હતું અમાર જોડે. બીજું લઈ આલો તમારે તો શોરૂમ હ. પેલા અમને સિસ્ટમ તો શીખવાડો ચાલુ કરીને. વન મારી કે તારે મને સિસ્ટમ કીધી હતી ને પણ હું ભૂલી ગયો એટલે કે અરે ભાઈ કે મારે લેવું એટલે સિસ્ટમ તો હોવા. સિસ્ટમ ઓ ચાલુ કરવાની કરી દે ચાલુ વન મારી ચાલો તો અને કિક મારો એટલે થઈ જાય. હા. ચાલુ તો. હા પણ તમે રેસ શીખવાડો. આલે એટલે હેડ જ હોય તો ચાલુ કરો ને બધા બાઈક બધા વિચારે બાઈક હેડ. રીતે થાય અમે એ સિસ્ટમ કીધી રેસ આલે દોડ એવું તો કીધું તું પણ આ તો એમ કે વન ના એટલે ચાલુ થાય એમ કીધું તું અરે તો અમને તમારે ભૂલ વાપરવા થઈ ભૂલ છે અને કિક મારે ને એટલે વન વાગે એ તો તમારે કિક વાપરવામાં મારે ભૂલ થઈ લાઈટ છે. થાય કિક મારે એટલે લાઈટ થાય હા. કીધું તું. હા કિક મારજો લાઈટ થાય ઉપર કિક મારજો એ તો તો. કિક ચાલુ મારો કરે લાઈટ તો એટલે થાય. ચાલુ થાય. ચાલુ થયું કે લાઈટ થાય, ચાલુ થઈ લાઈટ થાય. અને પછી એમ કીધું રેસ આલે એટલે દોડ એવું જ કીધું તું અને તો વન મારીને ચાલુ થાય કે હા હજુ બાદ એમ કહેતા ભૂલી હતા. ગયા છે લ્યા બીજું ના પેલું ભાવ મારે હમણાં ભૂલ નહીં થઈ હા તો હવે વની આરસી બુક આલો હડો જવા દો, હવે લઈ લીધું લઈ પણ લીધું. હજુ અરે હમણાં લઈ ગયા તો હજુ તો અઠવાડિયા ચેડાવવાનું કેવું એવું ના હોય. અઠવાડિયા ચેડ ચાલી અમે આ તો જૂનું બાઈક છે અઠવાડિયા ચેડાવો પણ હવે બિલ આરસી બુક તો ભલે અઠવાડિયે હતી, પણ બિલ તો હોય ને. આ તો અમે પંગારમાં લાયા હતા ચમ. બિલ પણ જૂનું લો પણ નોમ તો હોય ને. જૂનું હોય તો ભાઈ શું એટલે અમે- અઠવાડિયું થાય? અલ્યા, જૂનું તો આરસી બુક વાળું જ હોય ને. આ તો પંગારમાં કોક ને આલી દીધું એમાં અમે થોડો ખર્ચો કરાવી અને અમને 5.25 મળે એમાંથી. એટલે પછી મતલબ તમારી વાત સાચી છે, પણ મને જૂનું હોય તો એનું આરસી બુક નવું હોય તો 15 દાડા લાગે આરસી બુક. પંગારમાં આ તો હું પંગારમાં હવે થોડી થોડી નાખી દેવાના હોય ને બધું. આપણે ચોપડી કાગળ એવું બધું તો જોવો ને. અમારે તો લઈને ફરવાનું એટલે પંગાર વાળા ચોપડી કાકડી ચકડ માંગતા છીએ હવે. પંગારવાળા ના માગે પણ અમે તો માગીએ ને ગ્રાહક તો માગે કે ના માગે. હા, અમાર જોડે હોય તો અમે આલીએ ને. તો ભાઈ તમે ચોપડી કાકડી વગર વેકો છો જ ને. હા આ પોલીસ પોલીસ પકડા અમારે ચોકન પેલું કરવાનું હા. એ કહે કે જૂનું બાઈક તાણ. જૂનું પણ પોલીસ તો એમ જ કે ને એમ ના કે તમે જૂનું લઈને આવીને ચોપડી કાગળ માગે હા ચોહી લાવવાના અમારે. ચોપડી કાગળ બને ના, ના દેવું પછી હા, એ તો આપણે બનાવી દેવું કાક. હા. ગમે તે કરીને. બનાવો ત્યાં તો બધા બધું બધાય બનાવો છે ને. બનાવો છો. આ બાઈક હોય ને તમે ચોરેલું બાઈક હોય, અને આ બાઈક મારું બાઈક હોય. હું ચોરેલું હા ચોરેલું બાઈક હા ના, પંગારમાં પંગારમાં લાયો લે પેલું ભાઈ ઓને કા બારો છોકરાને એક- ખબર ના એક જ પડે મિનિટ. પેલા ઓને પકડો
અલ્યા ભંગારમાં લાયો હે, મને કીધું હે ને. હા ઉભા રહો તમે બાર શાંતિ એક રાખો. મિનિટ મોર પોલીસ બોલાવો પછી તમે તાર જે હોય ને કહેજો કે આ ભંગાર મેં લાયા પછી બરાબર? હાચું કહેજો. ભંગારમાં લાયા, બધા બાઈક એવી રીતે જ લાયા હે. એટલે ભલુભા હું તો કહું અમને હે ને મારીએ એટલે એને મોની જાય. હોવે. અને આગળ પોલીસે બોલાવો ના હોત આપડે. એ રહ્યા જાતે કબૂલ કરે તો બરોબર હે, નકર પોલીસ બોલાવો. અરે હે ને લાતોના ભૂત લાગે મને. હોવે. ભંગારમાં લાયા? બાત નહીં મોને. ભંગારમાં લાયા, આ તો વેચીએ અમે. હા પણ ભંગાર મેં લાયા તો ઓમના બાઈક ની તો હોય ને. આ લઈ ગયા બાઈક. હું લઈ જાઉં તમને યાદ એવી આવે? રીતે લાયા, બધા એવી રીતે જ બાઈક લાયેલા અમાર. તો ભાઈ ના ચોપડી કાગળી હોય ના હોય. ખર્ચો કરાઈને પછી હા, એના એ નવા રીતે અમે જેવા વેચ્યા. પાછા હરખા જે ખર્ચો કરીને અને પછી વેચીએ અમે. ના પણ અમે તો પોલીસ બોલાવી એમને પકડો તમે પોલીસ બોલાવીએ. હા એમ તો નહીં મને પછી આ બાઈક હે ને, આ બાઈક મારું હે. સાચું કેવું કે ભાઈ અમે ગાડી બોલાવીએ. હા હા? આ બાઈક મારું હે. આ તો બરોબર હે, અમારા હાગાએ જોયું, હાગા લાયા તો બાઈક મને બતાવ્યું એટલે મને ખબર પડી કે આ હા, હા, બાઈક એટલે અમારે હગો બરાબર. અને ફોટો બતાવીએ હગાનો બાઈક ઉપર પાડેલો તમને. વિશ્વાસ ના હોય તો ફોટો બતાવીએ પછી. હજી સાચું બોલું પછી પોલીસ ને બોલાવે વાર નહીં લાગે બરોબર. એટલે પોલીસ ના બોલાવશો, હું એને સમજાવું કે હું વાત હે, મને ખબર જ નહીં આ વાતની હજુ. એટલે પોલીસ ના બોલાવશો એટલે તમને કોઈ ખબર જ નહીં. એટલે એને મને કીધું હતું કે શોરૂમ બનાવ્યો હળો ઈ વાર રાખવાની છે. મને તો એવું કઈ નથી લાયા તો. હવે તમારે પૂછવું તો પડે કે આટલા બધા બાઈક લાયા છો ઈ. એટલે પણ મેં પૂછ્યું હતું પણ કીધું કે હું ભંગાર માં લાવ્યો, વેચવા માટે લાવ્યો હું. ભંગારમાં લાયા હોય પણ એને ચોપડી કાગળ એમ બધું હોય કે ના હોય યાર. તો મને તો એવી ખબર પડતી હતી ચોપડી કાગળિયાની. આટલા દાડા ઊંઘમાં હતા તા? એટલે પણ એને કે શોરૂમ બનાવ્યો, મને તો ખાલી હું તો આવતું જ તો ગ્રાહક ને પેલું કરવાનું ખાલી. તે પૂછું તમારે ભત્રીજા કે ચોઈ લાયા બાઈક. એટલે સાચું બોલજો તું ચોઈ લાવતો બાઈક. કાકા કાકા હા આ બાઈક ચોરી ના હ. એટલે સાચું કહ્યું તું? આ બાઈક મારું હોય ને એટલે હું ઓળખી છું. ચોરેલા જ બાઈક, આ બધા બાઈક ચોરેલા તું તમારા. મને ચમ કીધું ના કે હું ચોરી લાવ્યો? એ તો કાકા તમે પછી મારા સંગાત આવો નહીં. મને તારી ખબર હતી આવ તું કરીશ તેમ જ મને નતું પડતું તને. એટલે આજુબા હે ને આ બે મિલી ભગત હે અને આ બધા આપણને ભણાવવા સમજે. ના ના હું સમજાવું ને. એ સમજાય ને અમને એક કામ કરો, પોલીસ સ્ટેશન લઈ લો. અમે આર્યું બાઈક મારે પોલીસ સ્ટેશન લઈ જ જવું પડશે કારણ કે પોલીસ ને કહેવું પડે કે મને બાઈક મળી ગયું. તો મેં કેસ કરેલો ને બાઈક ઉપર. હા, બાઈક ઉપર કેસ કરેલો એટલે ના હોય તો બાઈક આર્યું અમને હાલ દો અને આપણે હેડો. તમારે પોચ જરા આપણે અમને પકડા છે ને આપણે લઈ જઈએ. હા, અમને અંગાટ લઈ લઈએ હળો. સમજાવું લે હા, બરોબર. તમને બધું પેલું કરી દઈએ. પોલીસ સ્ટેશન જે કહેવું ને કહેજો હળો બધું. હળો. પોલીસ સ્ટેશન જઈને જે કેવું ને કહેજો. ભત્રીજો ને કાકો જે જાણતા હોય હા, ભાઈ હળો. જે કહેવું કહેજો પૂરું. લઈ લો. બાઈક ની કેવી હાલત કરે. ભલે મારું મેહોણા ભલે